પપ્પા બોલો સાહેબ. બોલો આજ શું કામ પડ્યું? તમને ખબર હમણાં ફેબ્રુઆરી મહિનો ચાલુ થઈ ગયો હા તો કઈ પ્લાન નથી? શેનો? સીધી રીતે કને વાગે નાખું એક ઊંધે. જાત્રાએ જવાનો પપ્પા, જાત્રાએ. જાત્રા? હા પપ્પા, તમે દર વખતે કહેતા હોય ને કે મારો જાત્રાએ જવાનો વારો કેદી આવી છે થી હવે વારો આવી ગયો અને તમારી ટિકિટ પણ બુક થઈ ગઈ છે. આઈ લ્યો તમારી ટિકિટ. એક મિનિટ, ત્યાં ટિકિટ? એક કોઈ વસ્તુ વેચીને કે જમીન વેચીને કે કઈ તમારી વસ્તુ વેચી નથી. આ મારા બચતના પૈસાથી તમારી ટિકિટ બુક કરાવી છે. હવે તમારો દીકરો પીઢ થઈ ગયો છે પપ્પા, પીઢ. આ તો નો ફોન વાગે. આ તો તારો ફોન લાગે. કોનો ફોન છે? જગમાલ? કોણ છે આ? અરે પપ્પા, એ નકામો માણસ છે. એ હેને નવરો બેઠો હોય ને બધાને ફોન કરીને હણી કાપી નાખો ફોન. એનો ફોન ઉપર અંદરને કાપી નાખો. લાવો ફોન લાવો. ના ના, હવે કઈક ઇમરજન્સી કામ હોય છે તો ઉપાડવા દે. લે. હેલો વેનુ બેબી, ઓલા ડોચાને છાત્રાએ મોકલી દીધો કે ખબર ને? 7 તારીખથી વેલેન્ટાઇન વીક ચાલુ થાય છે. 7 થી 14 તારીખ સુધી તારે મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. 10,000 ની છાત્રાની ટિકિટ પણ મેં કરાવી દીધી તારા ઓલા ગલઢા ડોચાને, ખબર ને? સારું ચાલ, તું નીકળ ત્યારે મને કોલ કરજે હો બેબી. બાય. આ જગમાલનો અવાજ છોકરી જેવો કેમ? તો પપ્પા હમણાં એનાથી કઈક આડા આવડું ખવાઈ ગયું છે ને એટલે એનો અવાજ એવો થઈ ગયો. એનું કે બહુ મગજમાં ન લેતા. એ વાત આમ બતાવી ગયું છે ને, ફોન કરીને હણી કાઢતો એટલે ના પાડતો તો ફોન ઉપાડવાની. એટલે પાક્કો જગમાલ જ હતો કે જગમાલ ડી હતી? ગલડો ડોહો. 7 થી 14 તારીખની જાત્રા એ તો હવે પછીની વાત છે. આખી જિંદગી તને વાંધો રાખી અને ક્યાંય બંધાવા નહીં દઉં તારા નાત્રા. અને હવે ખુરશીની પેટી બાંધી લેજે, કેમ કે મારી આ બસમાં શુભ અને મંગલમય નથી થવાની તારી આ યાત્રા. એવું ના હોય પપ્પા, હું તમને સમજાવું.